ગુડ મોર્નિંગ એવરીબડી. આજનો આપણો ટોપિક છે ચુંબક ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. બરાબર, વારંવાર ચુંબકીય ક્ષેત્ર બોલવું થોડું અઘરું પડે છે, મને લાંબુ પડે છે. બરાબર, તો શોર્ટમાં શું બોલીશું? ચુંબક ક્ષેત્ર. ઓકે, વિદ્યુતભારની ગતિ. લાસ્ટમાં આપણે શું જોયું કે જો ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકી દઈએ, તેની ઉપર બળ લાગે છે, અને પછી એ જો અલ્ટિમેટલી બળ કોની ઉપર લાગ્યું કહેવાય? તો કે તારની અંદર ગતિ કરતા વિદ્યુત ભાર ઉપર લાગે છે આ બળ. ક્લિયર? તો આ રીતે વિદ્યુત ભાર અને તાર બંને ઉપર ફોર્સ લાગે છે, અને બંનેના આપણે ઇક્વેશન જોયા. કયું હતું ઇક્વેશન? તો તાર પર લાગતું બળ મેગ્નેટિક ફોર્સ Fm ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. ક્લિયર? અને IL B sin θ લખાય. IL B sin θ. અને વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મેગ્નેટિક ફોર્સ Fm ઇઝ ઇક્વલ ટુ Q બ્રેકેટમાં V ક્રોસ B. ક્લિયર? અને લખાશે QVB sin θ. ઓકે, તો બંને ફોર્સ જે છે આપણા એ એંગલ ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ છે, આ V અને B વચ્ચેનો એંગલ છે. બરાબર? ઓકે, તો બંને ફોર્સમાં આપણે ખાસ કિસ્સાઓ લખી શકીએ કે ભાઈ ક્યારે ફોર્સ મેક્સિમમ થાય, ક્યારે મિનિમમ થાય, ક્યારે ઝીરો થાય. ક્લિયર? ચાલો, ઓકે. હવે આપણે જોઈ શકીએ કે ભાઈ આ જે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ છે એ વેગ ઉપર ડિપેન્ડ કરે છે અને sin θ ઉપર ડિપેન્ડ કરે છે. વેગ ઉપર જે બળો ડિપેન્ડ કરતા હોય એને આપણે નામ શું આપતા હતા? વેગ આધારિત બળ, વેલોસિટી ડિપેન્ડન્ટ ફોર્સ. ક્લિયર? તો આપણે કંઈક આગળ 11th માં પણ આવી કંઈક ચર્ચા આપણે કરી દીધી, આઈ થિંક. બરાબર, કે વેગ આધારિત બળનો મતલબ શું હોય કે બળ અચળ ના હોય, પણ જેમ જેમ વેગ બદલાતો જાય એમ બળનું મૂલ્ય બદલાતું જાય. ક્લિયર? તો જેમ જેમ વેગ વધતો જાય એમ બળનું મૂલ્ય વધતું જશે. તો આ છે આપણું વેગ આધારિત બળ. બરાબર? હવે આની અંદર આપણે જોઈ શકીએ કે જો sin θ 0 હશે, એનો મતલબ શું કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં જો પ્રવાહ પસાર થતો હોય તો બે વચ્ચે એંગલ 0 છે. એ વખતે શું થશે? એ ચુંબકીય ક્ષેત્ર તાર ઉપર બળ લગાડી શકશે નહીં. સેમ વસ્તુ અહીંયા પણ આપણે કીધી હતી કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં જો વેગથી ગતિ કરતો હોય તો પણ મેગ્નેટિક ફોર્સ 0 થશે. બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભાર ઉપર ક્યારે બળ લગાડી શકશે? જ્યારે બંને વચ્ચે ચોક્કસ કોઈ ખૂણો હોય, 0 સિવાયનો કોઈ ખૂણો હોય, એ વખતે જે છે આની ઉપર ફોર્સ લાગશે. બરાબર? ઓકે, હવે આજે આપણે લઈએ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુતભાર ગતિ કરે છે તો એની ઉપર શું ઇફેક્ટ આવશે? ચુંબકીય ક્ષેત્ર એની પર શું અસર કરશે? તો આપણને ખબર છે કે ભાઈ બળ લાગ્યા વગર તો વિદ્યુતભાર ગતિ કરી શકવાનો નથી. ચુંબકીય ક્ષેત્રમાં ફોર્સ તો લાગે જ છે. ઓકે, હવે ફોર્સ જે છે એના કામ શું છે? તો આપણે 11th સ્ટાન્ડર્ડમાં લોઝ ઓફ મોશન એમાં જોયું હતું કે ભાઈ જો વેગમાં વધારો ઘટાડો કરવો છે તો બળ ક્યાં લાગવું જોઈએ? તો વેગની દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં. તો એ જે છે એ વેગમાં વધારો કે ઘટાડો કરી શકે, મતલબ પ્રવેગ ઉત્પન્ન કરી શકે. બરાબર? પણ ત્રીજું પણ છે કે જો બળ જે છે એ વેગને લંબ દિશામાં લાગતું હોય તો શું થાય? યાદ કરો કે બળ જે છે એ ના તો વેગની દિશામાં કે ના તો વેગની વિરુદ્ધ દિશામાં પણ વેગને લંબ રૂપે લાગતું હોય તો શું થાય? તો એ વેગની ડાયરેક્શનમાં ફેરફાર લાવશે, એના મૂલ્યમાં કોઈ ચેન્જ આવશે નહીં. કે મૂલ્યમાં ચેન્જ લાવો હોય તો મેં કીધું કે વેગની દિશામાં કે વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ. બરાબર? તો આપણને યાદ છે કે જ્યારે કોઈ પણ બળ વેગને લંબ દિશામાં લાગતું હોય ને ત્યારે વેગની દિશામાં ફેરફાર કરે છે, અને એ બળ કયું બળ તરીકે વર્ક કરે છે? કેન્દ્રગામી બળ. હવે યાદ કરો, આખી થિયરી તમને ફરીથી મેમોરાઇઝ થવી જોઈએ. બરાબર? લોસ ઓફ મોશનની અંદર આપણે સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રગામી બળ બહુ ડિટેલમાં આપણે એનો અભ્યાસ કર્યો હતો. લગભગ 1 કે 2 લેક્ચરના ઉપર ફાળવ્યા હતા આપણે. બરાબર? કે કેન્દ્રગામી બળ શું કરે છે, ક્યારે લાગે છે, કેવું કામ કરે છે. ક્લિયર? ઓકે, તો અહીંયા ચેક કરો. આપણે આની પર ફોકસ કરીએ કે વિદ્યુત ભાર પર જે બળ લાગે ચુંબકીય ક્ષેત્રમાં એ બંને ડાયરેક્શન કઈ છે? તો જુઓ, ક્રોસ ગુણાકાર છે V અને B નો. આનો મતલબ શું? V અને B થી બનતા સમતલને લંબ દિશામાં બળ હશે. અને આપણને ખબર છે કે જો વેગ ધારો કે x દિશામાં છે, ચુંબકીય તો y દિશામાં છે, તો બળ ક્યાં લાગે? z દિશામાં. મતલબ ક્રોસ ગુણાકારમાં આ બે અલગ અલગ અક્ષ ઉપર હોય તો ત્રીજી અક્ષમાં કોણ હશે? બળ હશે. તો અલ્ટિમેટલી એવું કહી શકાય કે આ જે બળ છે વેગને પણ કેવું હશે? લંબ હશે. સમજાય છે? આનો મતલબ શું કે વેગને લંબ દિશામાં જો બળ હોય
તો એ બળ શું કામ કરશે? કેન્દ્રગામી બળનું કામ કરશે. બરાબર. અને શું કરાવશે? હા, એને વર્તુળ ગતિ કરાવશે. બરાબર. તો આપણે એક વસ્તુ અહીંયા ક્લિયર કટ ખબર પડી જઈ કે ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે છે, પણ એ બળ કેવું હોય છે? તો કે એ બળથી વિદ્યુતભારના વેગના મૂલ્યમાં કોઈ ચેન્જ આવતો નથી. બસ એની ડાયરેક્શન સતત બદલે રાખે છે, મતલબ એને સર્કલમાં મૂવ કરાવે છે. બરાબર. તો હવે આપણને વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ બંનેમાં ડિફરન્સ આપણને ખબર પડી ગઈ. કઈ રીતે? માની લો કે આપણી પાસે આ રીતે +2 માઇનસ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે. ક્લિયર? ઓકે. અને આ રીતે N2S ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર. આ આપણું સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર. ઓકે. હવે આપણે શું કર્યું કે આ વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે ધારો કે પોઝિટિવ ચાર્જ Q જે છે આપણે એન્ટર કરાવીએ છીએ વિદ્યુત ક્ષેત્રમાં, તો આ શું કરશે? આ પ્લસ ચાર્જ છે એ વિદ્યુત માઇનસ તરફ આકર્ષાશે. બરાબર. તો એક સ્મોલ, એક થોડા ભાગમાં આ જે ચાર્જ છે એનો માર્ગ કેવો બનશે? વક્ર બનશે. થોડા જ ભાગ માટે, એક સેટ ટાઈમ માટે. બરાબર. અને પછી તરત કેવું થઈ જશે? આમ આ બધી ગતિ કરશે. સમજાય છે? કેમ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ બહુ સ્ટ્રોંગ ફોર્સ લગાવશે અને તરત જ આ પોઝિટિવ ચાર્જ ડાયરેક્શન બદલી નાખશે થોડા ભાગ માટે, અને તરત જ એ આમ બની જશે. અને પછી આગળનો માર્ગ કેવો રહેવાનો? સુરેખ. તો હું અહીંયા વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર તમને બતાવું છું કે વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં જો આપણે ચાર્જને એન્ટર કરાવીએ કોઈ પણ દિશામાં, એવું નહીં કે લંબ દિશામાં, જો સીધો એન્ટર કરાયો હોત તો વળ્યો પણ ના હોત આ ચાર્જ, એ તો સીધો આમ જવાનો હતો. આપણે જસ્ટ હું એક્ઝામ્પલ આપું છું કે જો લંબ દિશામાં એન્ટર કરાવીએ ને તો એક થોડી ક્ષણ માટે એનો માર્ગ વક્ર બને છે આ રીતે, અને પછી એ સુરેખ ગતિ કરે છે. તો કોઈ તમને પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ કેવી હોય છે, તો આપણે આન્સર કેવો આપવાનો? સુરેખ હોય છે. આ જે વળે છે એ આપણે એને કાઉન્ટ કરતા નથી. બરાબર. ઓકે. સુરેખ માર્ગ હોય છે. પછી બીજું એ શું કરે છે? તો એના વેગમાં શું કરશે? વધારો કરશે. આપોઆપ જો એન્ટર કરાવીએ તો. બરાબર. ઓકે. વેગમાં શું થાય છે? વધારો. મતલબ શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ. શું ડાયરેક્શનમાં ચેન્જ કરે છે વેગની? ના. ક્લિયર? ફક્ત વેગમાં વધારો કરે છે. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રિક ફીલ્ડની ઇફેક્ટ વિદ્યુત ભાર ઉપર. સેમ વસ્તુ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુતભાર એન્ટર થાય તો એની પર મેક્સિમમ ફોર્સ ક્યારે લાગે? જે વધુમાં વધુ બળ ક્યારે લાગવાનું? એંગલ કેટલો હોય? sin 90. તો બળ કેટલું થવાનું એની ઉપર? QVB. તમે માની લઈએ કે ભાઈ વિદ્યુતભાર જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 એંગલ પર v વેગથી એન્ટર થાય છે. બરાબર. ચુંબકીય તો બી છે ને લંબ રૂપે કહેવાય આ રીતે, જેમ અહીંયા એન્ટર કરાવે એમ. તો એક બળ કેટલું લાગશે એની ઉપર? QVB. ઓકે. હવે આ બળથી શું થશે? તો કે આપણને ખબર છે કે ભાઈ આ જે બળ છે એ વેગને લંબ રૂપે લાગે છે. v અને f પરસ્પર લંબ છે, અને વેગને લંબ રૂપે બળ હોય તો કયું કામ કરે? કેન્દ્રગામી બળનું કામ કરે. તો આ જે ચાર્જ છે ને એ શું કરશે? એ આ રીતે થઈ ગયું, સર્કલમાં મૂવ કરશે. બરાબર. બરાબર. તો આ રીતે સર્કલમાં જે છે ચાર્જ મૂવ કરશે. ક્લિયર? એન્ટી ક્લોકવાઇઝ સર્કલ આવશે કે ક્લોકવાઇઝ એ આપણે ફોર્સની ડાયરેક્શન ઉપરથી ડિસાઈડ કરી લઈશું. બરાબર. પણ હાલ પૂરતું યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્રમાં ચાર્જ લંબ રૂપે એન્ટર થાય તો એ સર્કલમાં મૂવ કરે છે. બરાબર. એટલે કે જો ફોર્સ છે ક્યાં લાગવાનો? આ રીતે સેન્ટર તરફ દરેક વખતે આ રીતે. બરાબર. તો આ જે સ્પર્શકમાં છે આમ એ શું હશે? એની વેગની દિશા હશે આ રીતે, અને બળ ક્યાં હશે? વેગને આ રીતે લંબ હશે 90 એંગલ પર બધી રીતે. ઓકે. તો અહીંયા શું થયું? ના તો વેગમાં વધારો થયો ના તો ઘટાડો થયો. જે વેગથી એન્ટર થયો ને એ જ વેગથી ફરે રાખે છે. ઓકે. એકવાર ચોક્કસ સર્કલ બની ગયું, ફોર્સ લાગે જે પ્રમાણે એ પ્રમાણે પોતાનું સર્કલ બનાવશે, અને સર્કલની ત્રિજ્યા જે છે ને સેન્ટરથી આ અંતર એ પણ ફિક્સ રહેશે, બદલાશે નહીં. જેમ કે માની લો કે આ માર્કર બળ એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે અને ચાર્જ આમ નીચેથી આમ એન્ટર થાય છે આ રીતે, આમ તો અહીંથી એન્ટર થઈ ગયો પછી આમ ફરવા લાગશે આ રીતે. એકવાર સર્કલની જે ત્રિજ્યા ફિક્સ થઈ ગઈ પછી વધશે ઘટશે નહીં. કેમ? કેમ કે આપણને ખબર છે કે જો ત્રિજ્યા વધારવી ઘટાડવી છે તો વેગનું મૂલ્ય બદલવું પડશે પાછું. કેમ કે નાના સર્કલમાં ફરવું છે, મોટા સર્કલમાં ફરવું છે, એ ક્યારે પોસિબલ છે? વેગ વધે ઘટે ત્યારે.
પણ એ તો થતું નથી આની અંદર, વેગ તો અચળ રહે છે. તો અચળ વેગથી સર્કલની ત્રિજ્યા પણ કેવી રહેશે? ફિક્સ રહેશે. ક્લિયર? ઓકે. તો આપણે બંનેમાં બેઝિક ડિફરન્સ ખબર પડી ગઈ. જો આમ લખી દો, આ સુરેખ હતું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, આ કેવું હશે? વર્તુળાકાર. ક્લિયર? પછી અહીંયા વેગમાં વધારો ઘટાડો કરે છે. જો પ્લસ ચાર્જ ઓપોઝિટમાં જવા દઈએ તો વેગમાં ઘટાડો થાય, આમાં વધારો થાય. આ રીતે બરાબર. આમાં શું થાય છે? વેગ કેવો રહે છે? અચળ રહે છે. પણ શું બદલાય છે? વેગની દિશા બદલાય છે. ફક્ત દિશા બદલાય તો પણ શું ઉત્પન્ન થયું કહેવાય? એની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. ક્લિયર? ઓકે. તો આ રીતે બંને જે છે એની ઉપર ઇફેક્ટ કરે છે. ક્લિયર? ચલો. ઓકે. હવે તો આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ જે છે એની ઇફેક્ટ. બરાબર. હવે આને આપણે થોડું ઇક્વેશન સાબિત કરીએ આના, કે જો સર્કલમાં મૂવ કરે છે આપણો ચાર્જ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર, બરાબર, તો એ વખતે એની કંઈ ચોક્કસ ત્રિજ્યા હશે. પછી બીજું, એક સર્કલ પૂરું કરશે આપણો ચાર્જ, તને કંઈક ટાઈમ લાગશે, અને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ. ક્લિયર? પછી એનો વ્યસ્ત કરો તો શું કહેવાય? એની આવૃત્તિ કહેવાય. સર્કલમાં ફરે છે તો એની કોણીય આવૃત્તિ હશે, કોણીય પ્રવેગ હશે. આ બધી જ ક્વોન્ટિટી જે છે એ વર્તુળાકાર ગતિમાં હોય છે, વર્તુળ ગતિમાં. ક્લિયર? ઓકે. તો આપણે એ વસ્તુ અહીંયા ફરીથી આની અંદર એના ઇક્વેશન બનાવીએ કે એને કેટલો ટાઈમ લાગશે, કેટલી રેડિયસ છે. બરાબર. ઓકે. હવે એ જે છે ચલો. ઓકે. આની હું પહેલા તમને પ્રોપર ફિગર દર્શાવી દઉં. બરાબર. જો માની લો કે આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે ક્રોસમાં લઈએ છીએ આ રીતે. બરાબર. હવે સર્કલ એન્ટી ક્લોકવાઇઝ ફરશે કે ક્લોકવાઇઝ ફરશે એ પણ આપણે જોઈ લઈએ, જેથી આપણને આઈડિયા આવે. બરાબર. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર B. કઈ ડાયરેક્શનમાં છે? ક્રોસમાં, તો અંદર જાય છે. બરાબર. ઓકે. અને આને લંબ રૂપે આપણે ચાર્જને એન્ટર કરાવીએ અહીંયાથી. માની લો આ રીતે. ધારો કે આપણો આ ચાર્જ છે Q. બરાબર. આપણે પોઝિટિવ ચાર્જ માની લેશું આની અંદર, અને એનો વેગ કેટલો છે? v વેગથી એન્ટર થાય છે. કેટલો એંગલ બંને વચ્ચે B અને V વચ્ચે? 90 એંગલ છે. જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં અંદર જાય છે આ રીતે, અને વેગ આમ નીચે લંબ રૂપે છે આ રીતે. કેટલો એંગલ થાય બંને વચ્ચે? 90 એંગલ થાય. બરાબર. ઓકે. તો અહીંયા ખબર પડી ગઈ આપણને કે ભાઈ આ ચાર્જ ઉપર કેવું બળ લાગશે? મેક્સિમમ ફોર્સ લાગશે QVB. બરાબર. ઓકે. હવે ફોર્સ કઈ દિશામાં લાગશે? તો જુઓ, V અને B ની ડાયરેક્શન આપણને ખબર છે, તો કોની ડાયરેક્શન મળી જાય? ફોર્સ ની મળી જાય. કોનો ઉપયોગ કરીને? ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. યાદ છે આ? ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ આપણે આને. તો પહેલા શું કરશો તમે? B ને ક્યાં મૂકવાનો? ફર્સ્ટ ફિંગર અંદરની સાઈડ જાય છે તો અંદર મૂકી દો આ રીતે. પછી વેગ ક્યાં છે? તો સેકન્ડ ફિંગર વેગ બતાવશે. વેગ ક્યાં છે? ઉપર છે. તને પકડી રાખો છટકી ના જાય માટે. બરાબર. દિશા બદલાય માટે. અને પછી એને આ ફેરવો આંગળીને આ રીતે. થઈ ગયું. પહેલી આંગળી અંદર છે, વેગ ઉપર છે. ફોર્સ ક્યાં લાગ્યો? આ સાઈડ, લેફ્ટ સાઈડમાં. ક્લિયર? તો આપણે શું કહીશું કે આ ચાર્જ જે છે એનો ફોર્સ લાગે છે લેફ્ટ સાઈડમાં, આની સાઈડ. બરાબર. અને પછી આમ તમે સર્કલ બનાવવાનું આ રીતે. આ રીતે જુઓ, આમ તો આપણે કર્યું. બરાબર. ફર્સ્ટ ફિંગર અંદર, આ ઉપર ને આ સાઈડ. તો લેફ્ટ સાઈડમાં ફોર્સ લાગ્યો આની ઉપર, તો લેફ્ટ લાગ્યો. તો શું થશે કે ચાર્જ જે છે ને એ લેફ્ટ સાઈડમાં ફોર્સ લાગે તો વળી જશે. તો વળતા વળતા આમ લેફ્ટ સાઈડમાં વળી જશે આ રીતે. પછી અહીંયા પહોંચી ગયો માની લો. હવે અહીંયા ફોર્સ કઈ દિશામાં લાગશે? તો ઓબ્વિયસલી નીચે લાગશે આ રીતે. સમજાય છે? ચેક કરો. B અંદર છે, V ક્યાં છે? આ બસ સ્પર્શકમાં દેખાય છે આમ, તો એને આમ સ્પર્શકમાં કરો આ રીતે. દેખાય છે? જુઓ, B અંદર, V સ્પર્શકમાં. તો ફોર્સ ક્યાં છે? નીચે છે, તો અહીંથી નીચે લાગશે. તો ફોર્સ નીચે લાગ્યો તો ચાર્જને આ રીતે છે. જુઓ, આમ ચાર્જ જાય છે. બરાબર. માની લો કે ફોર્સ આમ અહીંથી નીચે લાગે છે, તો આપો શું કરશે? વળી જશે અહીંથી આમ, પછી આમ જાય છે. પછી ફરીથી લંબ ફોર્સ લાગ્યો અહીંથી આમ, તો આમ વળી ગયું. પછી આમ જાય છે, ફોર્સ લાગ્યો તો
પાછું વળી ગયું, પાછો ફોર્સ લાગ્યો, પાછું આમ વળી ગયું. આમ કરતા કરતા શું કરશે? આમ સર્કલમાં મૂવ કરશે આ રીતે. ક્લિયર? ઓકે. હવે સેન્ટર એનું O છે, બરાબર? આ એનો ફોર્સ કહેવાય છે FC. કેન્દ્રગામી બળ લાગે છે આની અંદર, કામ કરે છે આની અંદર, બરાબર? અને આ છે વેગની ડાયરેક્શન સ્પર્શકમાં. સર્કલમાં છે તો વેગ સ્પર્શકમાં હશે આ રીતે. ઓકે, ચલો હવે તમને બીજી વસ્તુની જાણ કરી દઉં કે સર્કલ ફરે છે, કોઈ વસ્તુ સર્કલ ફરતી હોય તો એની ચોક્કસ અક્ષ હોય. તમે ચાર ગતિમાં ભણ્યા છો કે કોઈ પણ વર્તુળ કરે ચાર ગતિ કરે એની ચોક્કસ અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. તો તમે જોઈ શકો કે આ ચાર જે સર્કલમાં મૂવ કરે છે તેની અક્ષ કઈ હશે? તો ચેક કરો કે કોની આસપાસ, એટલે કે કોને સેન્ટરમાં રાખીને ફરે છે? ચુંબકીય ક્ષેત્રને જુઓ, દેખાય ને? ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ક્રોસમાં છે, મતલબ અંદર જાય છે અને જો એની આસપાસ આમ ભ્રમણ કરે છે આ રીતે. સમજાય છે? તો તમને એ યાદ રાખવાનું છે કે ક્યાંય પણ તમને ધારો કે ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, ક્રોસમાં હોય, ડોટમાં હોય કે પછી કોઈ એક્સ અક્ષમાં આપેલું હોય, વાય અક્ષમાં આપેલું હોય અને એને લંબ રૂપે ચાર્જને એન્ટર કરાવે અને પછી તમારે જો એને વર્તુળાકાર ગતિ બતાવવાની હોય તો તમે સર્કલ ક્યાં બનાવશો? હું એમ કહું કે માની લો ચુંબકીય ક્ષેત્ર આ રીતે એક્સ અક્ષમાં છે આ રીતે, બરાબર? અને એને લંબ રૂપે ચાર્જ એટલે એન્ટર થાય છે v વેગથી અને તમને પૂછે ચલો સર્કલ બનાવો, તો સર્કલ કેવું બનાવશો? આમ સર્કલ બનાવશો? ના. શું કરવાનું? સર્કલ ક્યાં બનાવવાનું? તો ચુંબકીય ક્ષેત્રની જે લાઈન છે અક્ષ એની ક્યાં રહેવી જોઈએ? સર્કલની અક્ષમાં રહેવી જોઈએ. આપણે સર્કલ કેવી રીતે બનાવીશું? આ રીતે બનાવીશું આ રીતે, બરાબર? એટલે કે b ની જે અક્ષ છે એમ સેન્ટરમાં રહેશે ને એની આસપાસ આમ સર્કલ બનશે. સમજાય છે? ઓકે, ચલો પછી જો ચુંબકીય ક્ષેત્ર કે y અક્ષમાં હોય, ઊભી અક્ષમાં, અને ચાર્જ આ રીતે x માંથી એમ એન્ટર થાય v વેગથી, તો આની તમે સર્કલ કઈ રીતે બનાવો? તો આને આમ અક્ષ બનાવી દે, સર્કલ અક્ષમાં રહેવું જોઈએ. સમજાય છે ને? ઓકે, તો કહેવાનો મતલબ એ કે તમને કદાચ જો ચાર ફિગર આપેલી હોય, બરાબર, ઓપ્શનની અંદર, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સર્કલ કઈ અક્ષની ફરતે બનાવવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એની અક્ષ બનાવવાની છે અને એની આસપાસ સર્કલ બનાવવાનું છે. ક્લિયર? ચલો, ઓકે. હવે આપણે આના સૂત્રો સાબિત કરીએ. તો આપણે હાલ પૂરતું સૂત્રો સાબિત કરવા માટે શું ધારી લઈશું કે ચાર્જ જે છે એની ઉપર મેક્સિમમ ફોર્સ લાગે છે અને આપણને ખબર છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ ફોર્સ લગાવે પોતાનો એ વખતે એંગલ કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી. તો હાલ આપણે ઇમેજિન કરી લઈશું કે ધારો કે B અને V વચ્ચે 90 એંગલ છે, બરાબર? અને પછી આપણે આગળ વધીશું. ચલો, ઓકે. પછી એક બીજો પોઈન્ટ કે જો આપણો ચાર્જ જે છે એ જો ક્રોસમાં ગતિ કરતો હોય તો આપણું ચુંબકીય ક્ષેત્ર જે ક્રોસમાં છે આમ અંદર જાય છે અને અહીંથી ચાર્જ આવ્યો એ પણ આમ જાય છે આ રીતે, એ દિશામાં ક્રોસમાં અંદર જાય છે આમ ચાર્જ. તો આપણને ખબર છે કે B અને V વચ્ચે એંગલ કેટલો થઈ ગયો? 0 ડિગ્રી થઈ ગયો. બંને સમાંતર છે, એક જ દિશામાં છે, તો કોઈ ફોર્સ લાગશે નહીં. તો આ ચાર્જ ઉપર જો કોઈ ફોર્સ નહીં લાગે તો શું થશે? યાદ કરો લોસ ઓફ મોશન, કે જ્યારે કોઈ ચાર્જ ઉપર એટલે કે કોઈ કણ ઉપર બળ ના લાગે તો શું થાય? સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો શું કરશે? એ ગતિ ચાલુ રાખશે. તો આ ચાર્જ પહેલાથી મૂવ કરે જ છે અંદરની સાઈડ, તો શું કરશે? એટલા જ વેગથી એ મૂવ કરે રાખશે આગળ ને આગળ, કેમ કે ફોર્સ લાગતો નથી, બરાબર? જો ફોર્સ લાગે તો એ સર્કલમાં મૂવ કરશે, પણ ફોર્સ નહીં લાગે તો શું ગતિ ચાલુ રાખશે. તો આ બધી જ વસ્તુ તમને નાના ટોપિક જે છે બેઝિક એ ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? ચલો, ઓકે. હવે આપણે મેઇન ટોપિક પર આવીએ કે આ જે સર્કલ મૂવ કરે એની ત્રિજ્યા કેટલી હશે, એનો આવર્તકાળ કેટલો હશે, એની ફ્રીક્વન્સી કેટલી હશે, એંગ્યુલર ફ્રીક્વન્સી કેટલી હશે, રાઈટ? ચલો સ્ટાર્ટ કરીએ. તો એવું કહી શકીએ કે ભાઈ આ ચાર્જને સર્કલમાં મૂવ થાય છે, વર્તુળાકાર ગતિ કરે છે, તો જરૂર એની ઉપર કયું બળ કામ કરે છે? કેન્દ્રગામી બળ, બરાબર? અને કેન્દ્રગામી બળનું સૂત્ર શું હોય? mv²/r. ક્લિયર? ચલો, m શું છે? તો આ ચાર્જ છે એનું માસ છે, દળ છે. v શું છે? એનો વેગ છે. r શું છે? સર્કલની ત્રિજ્યા છે, જે માર્ગે ફરે છે એની. ક્લિયર? આ બધી ક્વોન્ટિટી આપણે જાણીએ છીએ વિદ્યુત ભાર માટે. પછી fc તરીકે કામ કોણ કરે છે?
આપણે આગળ વાત કરી હતી કે કેન્દ્રગામી બળ નામનું કોઈ બળ હોતું નથી, એ ફક્ત એક કામ છે. કયું કામ છે? સર્કલમાં મૂવ કરાવવાનું. અને એ કામ અલગ અલગ પ્રકારના બળો કરી શકે. તો અહીંયા એ કામ કયું બળ કરે છે? QVB, મેગ્નેટિક ફોર્સ. ક્લિયર? તો શું લખીશું? QVB બરાબર mv²/r. ચલો બે બાજુ શું કેન્સલ થવાનું? એક v કેન્સલ થવાનો. ઓકે, ચલો આપણે ત્રિજ્યા r શોધવી છે તો શું બને? r ને કરતા બનાવો તો r બરાબર mv/qb. ક્લિયર? તો સૂત્રો યાદ રાખજો. આવા તો બીજા 3 4 બનશે. જો યાદ ના રહે ને તો તમારે કશું જ નહીં કરવાનું, બસ આ યાદ રાખવાનું. આ સૂત્ર QVB mv²/r. આમાં તમારે જે જોશે બધું મળી જશે, કેમ કે આપણે જે પણ આગળ ઇક્વેશન બનેશું બધા આની ઉપર જ આવવાના છે. ક્લિયર? તો ક્યાંથી આવ્યું સોર્સ ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. આ બધી પ્રોડક્ટ કહેવાશે એની. ક્લિયર? ચલો હવે આના બીજા 2-3 ફોર્મેટ બનાવી દઈએ કે r mv ને શું લખાય? વેગમાન p લખાય, તો p/qb. બરાબર? ઓકે, હવે p ને પણ ચેન્જ કરી શકીએ. જુઓ, એક જ સૂત્રને આપણે અલગ અલગ સ્વરૂપ લખીશું. p ને શું લખાય? ગતિ ઊર્જા ફોર્મ્યુલા લખવું હોય તો p બરાબર √2km કહેવાય. વેગમાન બરાબર હતું ને, બનાવી દો આગળ. તો r બરાબર √2km / qb. વેગમાન અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ હતો આ. બરાબર? પછી સ્થિતિ ઊર્જાના ફોર્મમાં શું લખાય? તો r બરાબર √2. ગતિ ઊર્જા કોના બરાબર થાય? સ્થિતિ ઊર્જા ફોર્મમાં લખાય તો 2ev m / qb. અને આપણે 2mev લખતા હતા. અને e તરીકે કોણ છે? ચાર્જ q છે, તો અહીંયા e ની જગ્યાએ q લખી દઈએ. બરાબર? તો જો 4 સૂત્રો થયા આપણા. શું કર્યું? ખાલી આપણે મેઇન ઇક્વેશન એક જ બનાવ્યું, mv/qb. mv ને શું લખાય? p. પછી ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચે શું રિલેશન છે? તો કે p બરાબર √2km છે. બરાબર? પછી ગતિ ઊર્જામાં શું મૂકી શકીએ? સ્થિતિ ઊર્જા. આગળ પણ જોયું હતું. તો k કોના બરાબર થાય? ev બરાબર થાય. ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા ev. અહીંયા e ને પણ શું લખી દઈએ આપણે? અહીંયા ચાર્જ q લખી દઈએ. તો qb તો 2mqv/qb. અને પછી તમે જોઈ શકો કે ઉપર આ √q છે અને નીચે q છે, તો એક √q ને કેન્સલ કરી શકો તમે, પણ એવું નથી કરવું. બરાબર? આમ જ રવા દઈએ આપણે આને. સમજાય છે? તો આવા 4 ઇક્વેશન થઈ ગયા આપણે કોના? ત્રિજ્યાના. અને આ ચારે 4 સૂત્રો ઉપર તમને દાખલા જોવા મળશે. ક્યાંક તમને એવું આપ્યું છે કે ભાઈ એક ચાર્જ જે છે એને આપણે 50 વોલ્ટથી એને વેગ આપીએ છીએ, ગતિ કરાવીએ છીએ. ત્રિજ્યા કેટલી હશે એની? તો વોલ્ટ એટલે કે ચાર્જને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીને ગતિ કરાવીએ, એના કારણે વેગ મળી ગયો. તે વખતે વોલ્ટની ઇક્વેશન કઈ રીતે આવશે? તો અહીંયા આવશે વોલ્ટનું, આના ઇક્વેશનમાં. પછી એવું આવે કે ભાઈ એક વિદ્યુતભાર ફલાણા જેટલી ગતિ ઊર્જાથી ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એન્ટર થાય છે, તો અહીં ત્રિજ્યા કેટલી હશે? તો ત્યાં તમને ગતિ ઊર્જા આપી ચાર્જની, એના માટે k વાળું સૂત્ર આવશે. વેગમાન આપ્યું હોય તો p વાળું આવશે. વેગ આપેલો હોય તો mv વાળું આવશે. સમજાય છે? ઓકે. ચલો, તો રેડિયસ નું આપણું ઇક્વેશન મળી ગયું, રાઈટ? હવે લઈએ આપણે એનો આવર્તકાળ. ધારો કે આ સર્કલ જે મૂવ કરે છે અચળ વેગથી, તો આવર્તકાળ પણ કેવો રહેવાનો? અચળ રહેવાનો. ધારો કે આવર્તકાળ છે એનો t. ક્લિયર? ઓકે. તો t ની જે વેલ્યુ છે કઈ રીતે કાઢીશું આપણે? તો આપણે કહી શકીએ કે આવર્તકાળનો સૂત્ર શું થાય? તો કે વેગ તો અચળ છે ને, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આવું થાય? ચેક કરો. વેગ v બરાબર અંતર કેટલું આપશે? પરિઘ 2πr જેટલું આપશે અને નીચે ટાઈમ કેટલો આવશે? આવર્તકાળ t જેટલો આવશે એક પરિભ્રમણ માટે. તો t શું લખાય? 2πr/v. ચલો અહીંયાથી r નું સૂત્ર મૂકી દે આની અંદર. r તો શું થશે? 2π / v અને r શું આવશે? mv/qb. શું કેન્સલ થાય? v કેન્સલ. તો t શું મળ્યો? 2π
પાઈ એમ ડિવાઈડ બાય QB. ક્લિયર? તો આ થઈ ગયું આપણું આવર્તકાળનું ઇક્વેશન. બરાબર? તો નંબર 1 ત્રિજ્યાનું, નંબર 2 આવર્તકાળનું. બરાબર? ચલો પછી આપણે આવૃત્તિનું મેળવી દઈએ. તો આનો વ્યસ્ત જ કરવાનો સીધો. બરાબર? તો એ તો લખી દઈએ સીધું આપણે F બરાબર ઉલટું કરી નાખો તો QB upon 2 પાઈ m. પછી લઈએ ઓમેગા, કોણીય આવૃત્તિ. બરાબર? એંગ્યુલર ફ્રીક્વન્સી કહી શકાય. તો ઓમેગા કોના બરાબર થાય? 2 પાઈ બાય t લખાય. બરાબર? તો t નું સૂત્ર ત્યાં મૂકી દઈએ, કાં તો પછી સીધું અહીં 2 પાઈ f કરી નાખીએ. 1 upon tf પણ લખાય ને. 2 પાઈ f કરો તો 2 પાઈ બ્રેકેટમાં f કેટલો છે? QB upon 2 પાઈ m. 2 પાઈ કેન્સલ. તો ઓમેગા શું લખાશે? QB ડિવાઈડ બાય m. થાય કઈ રીતે? તો ઇક્વેશન 2 આ નંબર 3 અને આ નંબર 4. ક્લિયર? તો આ થઈ ગયા આપણા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની જો ગતિ થાય એટલે કે લંબ રૂપે જો એન્ટર થશે તો માર્ગ સર્કલ બનશે, કેન્દ્રગામી બળ લાગશે અને એ બળના કારણે અલગ અલગ જે ક્વોન્ટિટી છે આપણી એ આ રીતે મળશે. બરાબર? તો દરેક સૂત્રના તમને એક્ઝામ્પલ જોવા મળશે નાના નાના, કે તમે રકમમાં અલગ અલગ ક્વોન્ટિટી આપી હશે અને ખૂટતી ક્વોન્ટિટી શોધવાની કહેશે તો આપણા સૂત્રો જો યાદ હશે તો આપણે એને ઝડપથી દાખલા સોલ્વ કરી શકીશું. ક્લિયર? ઓકે. તો આ જે ટોપિક છે એનો ખાસ ઉપયોગ સાયક્લોટ્રોનમાં થાય છે. સાયક્લોટ્રોનનો ટોપિક જે છે આપણો એ સિલેબસમાંથી કટ કરેલો છે. બરાબર? છતાં પણ આપણે એને શીખીશું, ભણીશું, કેમ કે એ જે છે એ અત્યારનું જે ડિવાઇસ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? સાયક્લોટ્રોન. તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો યુઝ કરી અને આપણે કણને પ્રવેગિત કરીએ છીએ. બરાબર? તો એ આપણે એની થિયરી લઈશું. બરાબર? ભલે ટોપિક છે નહીં આપણો છતાં પણ. હવે ચલો આ થઈ ગયું. હવે કોઈ એવું પૂછે કે સાહેબ તમે તો ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે એન્ટર થાય છે તે લીધું છે, પણ જો લંબ રૂપે એન્ટર ના થાય પણ એક નાનો એંગલ બનાવી તો ખાલી, માની કે 30 ડિગ્રી એન્ટર થાય છે, 90 ડિગ્રી નહીં. આપણને ખબર છે કે જો 0 ડિગ્રી એન્ટર થાય તો કોઈ ફોર્સ નહીં લાગે, તો જે રીતે જાય છે એ રીતે જતો જશે આગળ ને આગળ અચળ વેગથી. અને 90 ડિગ્રી એન્ટર થાય તો સર્કલમાં મૂવ કરે છે. પણ તમે ક્વેશ્ચન કર્યો કે સાહેબ 0 90 સિવાયના કોઈ એંગલ એન્ટર થાય તો 30 ડિગ્રી એન્ટર થાય તો શું થાય? તો એ વખતે આપણને થોડું વિચારવું પડે કે 0 ડિગ્રી 90 આપણને એની શું ઇફેક્ટ આવે છે ખબર છે, પણ 30 એ શું ઇફેક્ટ આવે એ યાદ નથી આપણને. ક્લિયર? ચલો હવે એ ભણીએ આપણે આગળ કે 0 90 સિવાયના કોઈ એંગલે એન્ટર થાય તો એનું જે બિહેવિયર છે એ કેવું હશે. તમે જાતે આઈડિયા લગાવો, વિચારો. બરાબર? ત્યાં સુધી કે એક્ચ્યુઅલમાં ચાર્જ જે છે એની ઉપર શું ઇફેક્ટ આવશે. ચાર્જને મજા આવશે કે નહીં આવે? જુઓ હવે થીટા ખૂણે ચાર્જને એન્ટર કરાવીએ છીએ. બરાબર? તો હું હવે ચુંબકીય ક્ષેત્રની દિશા થોડી બદલું છું, એને x અક્ષમાં લઈ લઉં છું. ક્રોસમાં આપણે એંગલ બતાવતા નહીં હોય. બરાબર? 3 ડાયમેન્શનમાં. તો એક કામ કરીએ, આપણે b ને આ રીતે લઈ લઉં. આ આપણો b છે ચુંબકીય ક્ષેત્ર. કઈ દિશામાં લઈ લઈએ અને આપણે? x દિશામાં. ક્લિયર? તો આને લંબરૂપ કઈ દિશા હશે આપણી? y દિશા હશે. દર્શાવવાની કોઈ જરૂર નથી. બરાબર? જસ્ટ ખાલી સમજાવું છું કે x દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે. હવે એક ચાર્જ જે છે ને એ આ રીતે એન્ટર થયો. q ચાર્જ આપણે લઈ લઈએ, v વેગથી એન્ટર થયો આ રીતે. કેટલા ખૂણે? તો આ b છે, આ v છે. ધારો કે એંગલ છે થીટા. બરાબર? અને આ થીટા જે છે એ ના તો 0 છે ના તો 90 છે, બેની વચ્ચેનો એંગલ છે કોઈ. ક્લિયર? આ રીતે. તો હવે આ થીટા એંગલ ઉપર એન્ટર થાય છે તો શું થાય?
તો આપણે એક કામ કરવું પડે કે ભાઈ આના બે ઘટક પાડી દઈએ વેગના. એક ઘટક કયો મળશે cos અને એક sin મળશે. અહીંયા શું કરીશું, આ જે ઘટક છે એ કયો આવ્યો v cos થીટા અને આ ઘટક કયો આવ્યો v sin થીટા. ક્લિયર? ઓકે, હવે તમે આગળ વધી શકો. તમને આઈડિયા પણ કદાચ આવી ગયો હશે કે હવે આગળ શું આની સિચ્યુએશન આવવાની છે. બરાબર? ચલો, વેગનો જે v cos થીટા ઘટક છે કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. એટલા માટે આપણે શું લખીએ છીએ આને v સમાંતર ઘટક વેગનો. અને આને શું લખીએ છીએ આપણે વેગનો લંબ ઘટક. આ રીતે મેથેમેટિક્સમાં સમાંતર લંબના સિમ્બોલ છે. બરાબર? તો v cos થીટા સમાંતર ઘટક છે, v લંબ છે પરપેન્ડિક્યુલર એનો લંબ ઘટક છે. ચલો, હવે જુઓ શું દેખાય અહીંયા કે આ જે v cos થીટા ઘટક છે એ b ને કેવો છે? સમાંતર છે, એક જ દિશામાં છે, બે વચ્ચે એંગલ 0 છે. તો જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય એકબીજાને ત્યારે શું થાય? જો દેખાય છે એંગલ બે વચ્ચે કેટલો છે? 0. એની પર કોઈ ફોર્સ લાગશે નહીં. તો આ જે ઘટક છે વેગનો એ કેવો રહેવાનો? અચળ વેગથી ગતિ કરશે, કેમ કે આની પર કોઈ ફોર્સ લાગતો નથી. ચુંબકીયતા એવું ફોર્સ લગાવતું નથી. તો આ v cos થીટા ઘટક જેટલો પણ છે ને એ છેક સુધી અચળ જ રહેવાનો છે. એના એ જ વેગથી ગતિ કરે જાય છે, ના ચેન્જ આવતો નથી. ઓકે, પછી v sin થીટા લંબ ઘટક છે. હવે આપણને ખબર છે કે લંબ ઘટક ઉપર ચુંબકીય ક્ષેત્ર ઇફેક્ટ કરશે. હવે પેલી કન્ડિશન આવી ગઈ આપણી કે લંબ રૂપે એન્ટર થાય છે ચુંબકીય ક્ષેત્રમાં. બરાબર? પણ v વેગથી નહીં, પણ કેટલા વેગથી? v sin થીટા વેગથી ગતિ કરે છે. તો આ શું કરાવશે એને? તો લંબ ઘટક જો હોય એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ દિશામાં વેગથી એન્ટર થાય ને તો શું કરશે? એને સર્કલમાં મૂવ કરાવશે. તો આપણે એક વસ્તુ ક્લિયર કટ ખબર પડી ગઈ કે જ્યારે થીટા એંગલ ઉપર ચાર્જ એન્ટર થાય v વેગથી ત્યારે બે ઘટક મળશે. એમાં v cos થીટા ઘટક જે છે એની ઉપર કોઈ ફોર્સ નહીં લાગે કે બંને સેમ દિશામાં છે, તો એ અચળ વેગથી ગતિ કરશે. અને બીજો ઘટક જે v sin થીટા છે એ ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે છે, તો એને સર્કલમાં ગતિ કરાવશે. હવે કન્ફ્યુઝન શું થાય જુઓ, ચાર્જને બે કામ કરવાના છે. v cos થીટા ઘટક શું કહે છે ચાર્જને કે ભાઈ તું સીધો ચાલ, તારે કોઈ બળ લાગતું નથી, તારે કોઈ આગળ જવાની જરૂર નથી. જ્યારે v sin થીટા શું કહે છે કે ભાઈ હું તો લંબ રૂપે જ આવું છું, તો મારે સર્કલમાં મૂવ કરવાનું છે. હવે વિચારો કે આ ચાર્જ બિચારો એકલો બે કામ કઈ રીતે કરી શકે? એક કે સીધે સીધે ચાલે છે આગળ ને આગળ, અને પેલો કે ના સર્કલમાં ત્યાં ત્યાં ફરે છે. તો હવે બંને કામ સાથે ક્યારે થાય? તમને આઈડિયા આવે છે? સ્પ્રિંગમાં શું થાય છે? સ્પ્રિંગના આંટા સર્કલમાં પણ ફરે છે અને આગળ પણ જાય છે. તો આંટા જે સર્કલમાં ફર્યા, બરાબર, એને એ ચાર્જે કોણે કામ કરી આપ્યું? v sin થીટા ઘટકનું કામ કરી આપ્યું ચાર્જે. અને આંટા ફરતા ફરતા આગળ પણ જાય છે ને, ત્યાં તો ફરતો નથી આંટા, આગળ પણ જાય સ્પ્રિંગની અંદર. ક્લિયર? તો એ કામ કોનું કર્યું? અને v cos થીટાનું. એક કાંટે બે પક્ષી મારી નાખ્યા, બંનેના કામ થઈ ગયા, કોઈને ખોટું લાગ્યું નહીં. સર્કલમાં ફરે છે, આગળ પણ જાય છે, એટલા માટે શેપ કયો કહેવાશે? હેલિકલ, સ્પ્રિંગ જેવો આકાર. સમજાય છે? ઓકે, તો હવે આટલું યાદ રાખો કે જો ચાર્જ જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે એન્ટર થાય તો એનો માર્ગ કેવો બનતો હતો? વર્તુળાકાર. એના એ જ માર્ગે સર્કલમાં ફરતો રહેશે. સર્કલ ના તો મોટું થાય, ના નાનું થાય, કે ના તો આગળ જાય, ત્યાંનો ત્યાં જ સ્ટેડી કરીને ફરી જશે. જ્યારે થીટા એંગલ પર એન્ટર થાય શું માર્ગ બનશે એનો? હેલિકલ. સર્કલ તો છે જ, પણ સર્કલ આગળ પણ જવાના છે. બરાબર? ઓકે, તો હવે તમને ખબર પડી ગઈ કે હેલિકલ શેપ બનાવવાનો છે. પણ એ જે સર્કલ બન્યા એની અક્ષ તમારે કઈ રાખવાની છે? હા, સમજી ગયા. ચુંબકીય ક્ષેત્ર બી જે છે ને એની અક્ષ તરીકે રહેવું જોઈએ અને એની આસપાસ સર્કલ બનાવવાના છે આ રીતે સ્પ્રિંગના. ક્લિયર? ચલો, તો આપણે શું કરીશું કે ભાઈ આ જે v વેગથી એન્ટર થયો ને એને આ રીતે આમ જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી આગળ સર્કલમાં જશે. બરાબર? અહીંયા હું થોડા એરોને મોટા બનાવી દઉં છું આ રીતે. ક્લિયર? જો આવું કંઈક થશે. બરાબર? તો આ શેપ કેવો કહેવાય? હેલિકલ. ઓકે, હવે આ જે આંટા બન્યા સર્કલ વર્તુળાકાર માર્ગ બન્યો એનો, તો આ સેન્ટર થી આ અંતર શું કહેવાય? ત્રિજ્યા r કહેવાય. બરાબર?
અને r કઈ રીતે શોધશું આપણે? તો આપણને ખબર છે કે કોનો ઉપયોગ કરીશું આપણે? તો સૂત્ર હતું આપણું હમણાં r = mv/qb. ક્લિયર? mv/qb સૂત્ર હતું. પણ ધ્યાન રાખો અહીંયા કે વેગ કયો લેવાનો છે? તો આ જનરલ વેગ v નથી લેવાનો. કયો ઘટક લેવાનો છે આનો? v sin θ. કેમ કે સર્કલમાં મૂવ કોણ કરાવે છે અને કયો ઘટક? v sin θ. તો આપણે શું કરીશું? આ સૂત્રમાં v ને શું લખીશું પાછળ? v sin θ. ક્લિયર? તો આ થઈ ગયું આપણું થીટા એંગલ ઉપર ત્રિજ્યાનું સૂત્ર. બરાબર? પછી એક સર્કલ પૂરું કરશે તો કંઈક ટાઈમ લાગશે એને, અને ટાઈમને આપણે શું કહીશું? આવર્તકાળ t કહીશું. તો t નું સૂત્ર શું છે? તો આવર્તકાળ t બરાબર, હું પણ ભૂલી ગયો, બરાબર, મને પણ યાદ નથી રહ્યું. t આવશે, ચલો બનાવી દઈએ 2πr/v 2π/v mv sin θ / qb. ક્લિયર? અને આ v કયો લેવાનો છે? v sin θ લેવાનો છે આપણે. બરાબર? વેગ, કેમ કે આવર્તકાળ ક્યારે પોસિબલ છે? સર્કલમાં ફરે ત્યારે, અને સર્કલમાં કોણ ફરાવશે એને? v sin θ. તો યાદ રાખો કે ત્રિજ્યાના અને આવર્તકાળના ઇક્વેશનમાં જે v આવશે કયો આવશે આપણો? v sin θ. બરાબર? તો sin θ v કેન્સલ, તો 2πm/qb. ઓકે, પણ મતલબ એ કે આવર્તકાળ સૂત્રમાં તો કે v આવતો જ નથી. સમજાય છે ને? તો ત્યાં v sin કે v cos ની કોઈ જરૂર છે નહીં. ક્લિયર? સમજાય છે? ત્રિજ્યામાં આવતો તો mv/qb, તો v કયો લેવાનો? તો v sin θ. બરાબર? આ તો મેં જસ્ટ યાદ સાબિત કરવા માટે બનાવેલું છે, પણ અહીંયા ઓકે છે. ચલો, પછી આવૃત્તિ qb/2πm, ઓમેગા કેટલો આવશે? ઓમેગા આવશે qb/m. આ રીતે. તો આ જે સૂત્રો છે આપણા એ થીટા એંગલ પર એન્ટર થાય છે એ વખતના છે. ખાલી શેમાં ચેન્જ આવ્યો હોય? થીટા એંગલ પર જો એન્ટર થાય છે v વેગથી, તો ખાલી શેમાં ચેન્જ આવશે? ત્રિજ્યામાં. બાકી બધા સૂત્રો જુઓ. શેમાં વેગ છે આની અંદર? ના. જુઓ, આવર્તકાળ ડિપેન્ડ કરશે થીટા ઉપર? તો કે ના. માસ એનું અચળ છે, ચાર્જ એનો અચળ છે, b અચળ છે. તો આવર્તકાળ કેવો રહેવાનો? અચળ. ફ્રીક્વન્સી એ અચળ રહેવાની છે, ઓમેગા અચળ રહેશે. ક્લિયર? ઓકે, તો આટલી વસ્તુ જે છે એ તમારે ખ્યાલ રાખવાની છે. હા, એક બીજી વસ્તુ, આ જે બે ક્રમિક કાંટા છે ને, આ બે ક્રમિક કાંટા, એ બે વચ્ચેના અંતરને કહેવાય છે પેચ અંતર. પેચ કહેવાય. બુકમાં પીચ પણ લખ્યું છે, પીચ ને પણ પેચ આવશે. જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો તો પ્રેક્ટિકલ કર્યો હશે, એમાં બે ક્રમિક આંટાને શું કહેતા હતા આપણે? પેચ કહેતા હતા. ઇવન કોઈ પણ સ્ક્રૂ હોય એના બે આંટા આમ સર્કલમાં હોય રીતે, બરાબર? તો બે આંટા વચ્ચેના અંતરને પેચ કહેવાય. તો એ પેચ અંતર આપણે કેવી રીતે શોધીશું? તો તમે જોઈ શકો કે પેચ અંતર એ કયું અંતર છે? સુરેખ અંતર છે. એક આંટો પૂરો થયા પછી થોડું અંતર કાપો, પછી બીજો આંટો આવશે. તો આ બે વચ્ચે અંતર કયું છે? આપણું સુરેખ અંતર છે. અને આપણને ખબર છે કે સુરેખ અંતર આપણે કઈ રીતે માપીશું? એને કયો ઘટક કામ કરશે? એટલે કે એક આંટા પછી બીજો આંટો કેમ આવે છે? તો કે ચાર્જ આગળ જાય છે ફરતા ફરતા, અને આગળ કયો ઘટક લઈ જાય છે? સમાંતર ઘટક v cos θ. ક્લિયર? તો આપણે શું કહીશું કે આ પેચ અંતર કેટલું હશે? તો જો તમે ચેક કરો કે અહીંથી ચાર્જે એક ચક્કર પૂરું કર્યું, આમ એક સર્કલ, અને પછી બીજો સર્કલ થોડું આગળ લગાવશે. એના માર્ગમાં તો રહેવા નથી, તો એક સર્કલ આમ પૂરું કર્યા પછી થોડો આગળ જઈને બીજો સર્કલ પૂરું કરશે. તો એટલા ભાગમાં એને કેટલો ટાઈમ લાગશે? આવર્તકાળ કેટલો ટાઈમ લાગશે? કે એકવાર સર્કલ આમ પૂરું કર્યું અને પછી થોડું આગળ બીજા સર્કલમાં આગળ જાય છે, તો બે વચ્ચે જે અંતર છે એના માટે ટાઈમ કેટલો લાગે? આવર્તકાળ જેટલો. સમજાય છે? ઓકે, તો આપણે એ શોધવા માટે શું કરીશું? જુઓ, પેચ અંતર માટે આપણને ખબર છે કે અંતર ને આપણે લઈ લઈએ d. પેચ અંતર d બરાબર વેગ ગુણ્યા સમય લેવાય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય છે. જુઓ, અચળ વેગથી ગતિ થાય છે ને આની અંદર, આ v cos θ જે છે એના માટે જવાબદાર છે પેચ અંતર. તો જ્યારે અચળ વેગ હોય ત્યારે આપણે શું કઈ રીતે મેળવી છે ને? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, અને વેગનો કયો ઘટક લેવાનો છે આની અંદર? સમાંતર ઘટક ઇન્ટુ ટાઈમ પીરિયડ t.
ચલો આ શું આવશે v cos θ અને t કેટલો છે 2 pi m upon qb 2 pi m upon qb જો આને વ્યવસ્થિત ગોઠવી નાખીએ આપણે તો શું મળશે તો આને અહીંયા લખું છું 2 pi m v cos θ ડિવાઇડ બાય qb આ મળી ગયું આપણને પેજ અંતર બરાબર ઓકે તો હવે આ બધા આપણા ઇક્વેશન જે છે ને એ વિદ્યુતભારની ગતિના છે ચુંબકીય ક્ષેત્રમાં તો આ જે બધા ઇક્વેશન છે બરાબર એ આપણા વિદ્યુતભારની ગતિના છે હવે આની આગળ હા આપણે એક કામ કરીએ બીજી એક વસ્તુ કે ત્રિજ્યા ક્યારે વધશે ઘટશે એ શું આપણે ડિસાઈડ કરી શકીએ તો જુઓ આપણે જે આગળ સૂત્ર મેળવ્યા હતા એની વાત કરીએ બરાબર હેલિકલ શેપની નહીં પણ 90 એંગલ પર એન્ટર થાય એ વખતની વાત કરીએ તો સૂત્ર શું આવે એનું r is equal to mv upon qb ક્લિયર ચલો તો અહીંયા તમે જોઈ શકો કે ત્રિજ્યા ક્યારે વધશે એની એટલે કે સર્કલ મોટું ક્યારે બનશે જેનો વેગ વધે ત્યારે કેમ કે માસ ચાર્જ q b તો કોન્સ્ટન્ટ છે તો વધે ઘટે નહીં તો ચાર્જનો જો વેગ વધારે હશે તો r વધશે તો મતલબ શું કહીશું r ચલે છે v ક્લિયર ઓકે હવે બીજી વસ્તુ કે જો વેગ વધશે તો ત્રિજ્યા વધશે ઓકે છે પણ શું એના આવર્તકાળમાં કોઈ ફરક પડશે વેગ વધવાથી ચેક કરો તો કે આ છે આપણું આવર્તકાળનું ઇક્વેશન આમાં ક્યાંય તમને વેગ દેખાય છે ના તો ભલે ચાર્જ નાનું સર્કલ ફરે કે મોટું સર્કલ ફરે એના આવર્તકાળમાં કોઈ ફરક નહીં પડે મતલબ માની લો કે ચાર્જ 5 મીટર પર સેકન્ડના વેગથી એન્ટર થાય છે અને એ સર્કલ બનાવે છે ધારો કે 5 મીટરનું એક્ઝામ્પલ ખાલી આપું છું અને બીજો એક ચાર્જ છે એ 7 મીટર પર સેકન્ડના વેગથી એન્ટર થયો તો સર્કલ બનાવે 7 મીટરનું પણ 5 મીટરનું સર્કલ અને 7 મીટરનું સર્કલ શું એના ટાઈમમાં કોઈ ફરક પડશે ફરવા માટે તો આન્સર ઇઝ નો કેમ નહીં 2 pi m upon qb આમાં ક્યાંય વેગ તો છે જ નહીં તો ટાઈમ પીરિયડ ક્યારે બદલાય જ્યારે માસ બદલાય ચાર્જ તમે પ્રોટોનને એન્ટર કરાવો ડ્યુટેરોનને એન્ટર કરાવો ઇલેક્ટ્રોનને એન્ટર કરાવો ત્યારે બદલાય માસ ચાર્જ બદલાય એ વખતે t બદલાય પણ વેગથી બદલાશે